હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યા ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે ગુજરાતી દૂધીના મૂઠિયાની રેસીપી શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી. તો અહીંયા મેં સ્ટીમર લઈ લીધું છે અને તેની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે, તેને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે. આ બધી તૈયારી આપણે પહેલેથી કરી લેશું તો મૂઠિયા ફટાફટ બનીને રેડી થઈ જશે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને તેને મેં વચ્ચેથી કટ કરી દીધી છે. હવે દૂધીના જે છોટલા છે એને આપણે કાઢી નાખવાના છે. તમે જોઈ શકો છો આ રીતે બધા જ દૂધીના છોટલા કાઢીને આપણે રેડી કરી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં એક છીણી લઈ લીધી છે અને આપણે આ દૂધીને છીણીની મદદથી એને ગ્રેડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એને બધી જ રીતે ગ્રેડ કરીને રેડી કરી દેવાનું છે. અને દૂધીની અંદરના જે બિયા છે તેને આપણે કાઢી નાખવાના છે. બિયાના ભાગને આપણે લેવાના નથી. તમે જોઈ શકો છો આ રીતે બધી જ દૂધી છીણીને રેડી કરી દેવાની છે. દૂધી છીનાઈ ગયા પછી તેની અંદર કોથમીરના પાન એડ કરું છું, 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું એડ કરું છું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરું છું, 2 ચમચી ખાંડ એડ કરું છું અને 1 લીંબુનો રસ એની અંદર એડ કરી દઉં છું. તમે જોઈ શકો છો આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. બધી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયા પછી આપણે તેની અંદર લોટ એડ કરવાનો છે. તો લોટનો યુઝ જેટલો બને એટલો ઓછો કરવો. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ એડ કર્યો છે, 1 કપ બેસન એડ કર્યું છે અને 1/4 કપ જુવારનો લોટ એડ કર્યો છે. જુવારના લોટની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ એડ કરી શકો છો, પણ બાજરીનો લોટ એડ કરવાથી મૂઠિયા થોડા કાળાશ પડતા થાય છે, એટલે મેં જુવારનો લોટ એડ કર્યો છે. ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરીને આપણે આ રીતનો એક ડો તૈયાર કરી દેવાનો છે. ડો તૈયાર થઈ ગયા પછી આપણે હાથને તેલથી ગ્રીસ કરી દેવાનું છે. હાથને ગ્રીસ કરીને ત્યાર પછી તેને સિલિન્ડર શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો હવે બધા જ મૂઠિયાને આ રીતે સિલિન્ડર શેપ આપીને રેડી કરી દેવાનું છે અને ત્યાર પછી તેને સ્ટીમરમાં મૂકી દેવાનું છે. સ્ટીમરમાં મૂક્યા પછી તેને 5 મિનિટ સુધી ફાસ્ટ ફ્લેમ પર અને 25 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે. તમે જોઈ શકો છો બધા જ મૂઠિયા 30 મિનિટ પછી રેડી થઈ ગયા છે. આ રીતે ચપ્પુ મારીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એકદમ પરફેક્ટ થઈ ગયા છે. ત્યાર પછી તેને સ્ટીમરમાંથી કાઢીને તેને બીજી પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા માટે મૂકી દેવાના છે. તમે જોઈ શકો છો બધા મૂઠિયા હવે ઠંડા થઈ ગયા છે. તો આપણે મૂઠિયાને આ રીતે કટ કરવાના છે. તમે જોઈ શકો છો આપણે તેને આ રીતે ગોલ શેપમાં કટ કરવાના છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. તમે જોઈ શકો છો બધા જ મૂઠિયા મેં કટ કરી દીધા છે અને તમને હું આ એક મૂઠિયું બતાવું છું. એકદમ જ સોફ્ટ એવું મૂઠિયું થયું છે અને તમે દબાવશો તો તમે આ રીતે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ એવું મૂઠિયું બનીને રેડી થયું છે. તો હવે બાકીના મૂઠિયાને પણ આ રીતે મેં કટ કરી દીધા છે. હવે મૂઠિયામાં આપણે વઘાર કરવાનો છે. તો અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી તલ એડ કર્યા છે અને તેની અંદર લીમડો અને લીલું મરચું એડ કરીને તેને થોડીવાર થવા દેવાનું છે. અને ત્યાર પછી આપણે જે મૂઠિયા કટ કર્યા હતા એ મૂઠિયાને આપણે આની અંદર એડ કરી દેવાના છે. મૂઠિયા એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવાના છે અને તેને થોડીવાર માટે થવા દેવાના છે. એટલીસ્ટ 5 મિનિટ સુધી તેને થવા દેવાના છે અને ત્યાર પછી તેની ઉપર કોથમીરના પાન એડ કરી દેવાના છે અને તેને ફરીથી મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો હવે આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. હવે મૂઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અહીંયા મેં મૂઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો તમને મારી આજની મૂઠિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.